નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પ્રાથમિક સ્કૂલોમાં મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. 5મી તારીખથી ઉમેદવારો અરજી કરી શકશે. પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર ₹21,000 ચૂકવવામાં આવશે અને અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે. વિગતવાર જોઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિકના ભાગરૂપે 11 મહિનાના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 5 થી 12 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. ભરતી માટે 40 વર્ષની ઉંમર મર્યાદા રહેશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹21,000 ફિક્સ મહેનતાણું મળશે. લાયકાત ધરાવતા ઉમેદવારો GNSahayak.ssgujarat.org પર ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો GNSahayak.ssgujarat.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ જગ્યાઓ, લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. આ અરજી રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારાશે નહીં. અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તેમજ જ્ઞાન સહાયકની ભરતી બાદ વિવિધ સ્થળો પર શિક્ષકોની ખાલી જગ્યા પર શિક્ષણ કાર્ય પૂરું થશે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.